કેયા અને ક્રિસાને જે પ્રોગ્રામ કરાયો એ પ્રોગ્રામ જ્યારે તમે કરાવડાવવાનું નક્કી કર્યું તો તમે ડાયરેક્ટ આવ્યા હતા કે કોઈના રેફરન્સથી આવ્યા? એકચ્યુઅલી પેપર એડવર્ટાઇઝમેન્ટ હતી, પછી એક પરી નામની સ્વરાની પરી અને સ્વરા આપણા પેરેન્ટ્સ છે વીએનસી પટેલમાં બે જણા ભણતા હતા. એની મમ્મીનો રેફરન્સ આપ્યો એને. ઓકે. તો એના મમ્મીએ પછીથી રિંકુએ મને કહ્યું કે આ રીતનું છે, મેં જોયું એ. પછી મેં પૂછ્યું ચલો ખાલી મેં પૂછ્યું મેથ્સ મેં એકચ્યુઅલી આવ્યા તમે મેથ્સ માટે, વેદિક મેથ્સ માટે. પછીથી અહીંયા આવ્યા પછીથી તમારી જોડે જે વાતચીત થઈ સચિન સર જોડે એ વધારે મને ઇન્ટરેસ્ટ જાગ્યો કે ભાઈ આ લોકોનું કોન્ફિડન્સ લેવલ અત્યારે 0 છે. તો હવે વેદિક મેથ્સ તો એક પાર્ટ છે, પણ એ લોકોનું મેઇન અત્યારે કોન્સન્ટ્રેશન આવવું જોઈએ. એના પરથી ડિસાઈડ કર્યું આપણે કે ભાઈ હવે મારે આ કોર્સ કરવો છે. એકચ્યુઅલી વાઇફ તે વખતે ખાલી વેદિક મેથ્સનું જ કહેતી હતી, રિંકુબેન. એટલે પછીથી ઘરે જઈને મેં એમને કહ્યું, મેં કહ્યું જો આ એક વન ટાઈપનો એક જુગાડ છે, આપણે ઘણા બધા ટ્યુશનમાં પૈસા ખર્ચીએ તો આ એક પૈસા ખર્ચીએ એનો બેનિફિટ 100% ખબર હતી કે આ એક લેવલ કંઈક ઊંચું જવાનું છે. એટલે પછીથી એ રીતના એને કન્વિન્સ કરીને પછીથી તમારી જોડે ફર્સ્ટ કોર્સ કરાવડાયો. ફર્સ્ટ કોર્સમાં ફર્સ્ટ 2 દિવસ પછીથી એનું ઘરે બ્લાઇન્ડ ફ્લોર તમે આપેલું એ અમે કરાયો. હું રિંકુ એના દાદા સાથે બેસીને અમે કરાયું. તે વખતે અમને પોતાને સરપ્રાઈઝ થઈ કે 2 દિવસમાં આટલું બધું ઇમ્પ્રુવમેન્ટ છે, તો પછી એને ફર્ધર બધો પ્રેક્ટિસ કરાવીને બધા કોર્સ કરાવવા જોઈએ. એટલે પછીથી 10 દિવસ પછી તમારી પાસે બધા કોર્સ કરાવડાયા. હવે એકચ્યુઅલી આ કોર્સ કરાવ્યા પછીનો ફાયદો એ થયો કે આ વખતે એની પીટીઆઈમાં ફર્સ્ટ એક્ઝામમાં એના ક્લાસ ટીચરે એવું મને પર્સનલી કહ્યું કે જે કેયા પરીક્ષામાં ડરીને લખતી હતી કે ભાઈ મને નથી આવડતું, મને યાદ નહીં હતું. આ વખતે એના ટીચરે એવું મને કહ્યું, પીટીઆઈ ક્લાસ ટીચરે, કે આ વખતે કેયાએ ડર્યા વગર પેપર લખ્યું છે. અને મેથ્સની અંદર બી એનું ઘણું બધું સારું ઇમ્પ્રુવમેન્ટ છે. અને આ કોર્સ કરાવવાથી ઘણો બધો ફાયદો થાય અને થશે. એ બધું સચિન સર ને મેડમની ફૂલ તૈયારી છે. અને અમે વિપુલભાઈ એક પ્રશ્ન એવો પૂછવો હતો, ધારો કે આ કોર્સ ધારે તમે કરાવડાવ્યો ને આપણી કેયા અને ક્રિસાને એક્ટિવિટીઝ કરાવી, તો તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં કે કોકને કશું કહ્યું હતું? અમારા રિલેટિવ એન્ડ ફ્રેન્ડ સર્કલ બધાને અમે વાત કરી અને જે ઘરે આવતા હતા એને અમે આ લોકો જે તમે બ્લોગ્સ ને બધું આપ્યું ને એ અમે એને પ્રેક્ટિકલી એ લોકોને બતાવતા હતા. તો એ લોકો બહુ જ આમ શું કહેવાય, સરપ્રાઈઝ થશે કે આ આપણે ડોટરને રેગ્યુલર એક્સરસાઇઝ કરાવીએ ઘરે કરીએ છે. કોઈ વાર એ લોકો સ્ટડી માંથી ફ્રી હોય એવું હોય તો અમે કહી દઈએ 2-3 દિવસ 4 દિવસ અઠવાડિયે અમે કરાવી દઈએ. આપણી ટ્વિન્સ છોકરીઓ છે, બંનેની એજ વચ્ચે કેટલો ડિફરન્સ છે? 1 મિનિટ 50 સેકન્ડ. 1 મિનિટ. અને આપણી મોટી ક્રિસા કે કેયા? ક્રિસા મોટી, કેયા નાની. ઓવરઓલ કેયા પાવરફુલ હતી એઝ અ પેરેન્ટ્સ. આપણને ખબર હોય કે સી ટ્વિન્સ કિડ્સ હોય ને તો એમાં એક પાવરફુલ અને એક થોડું સ્લો હોય. આપણા માટે બંને કિડ્સ સેમ છે, પણ ક્રિસા વધારે પાવરફુલ હતી કે કેયા? એમાં ક્રિસા સ્ટડીમાં હોશિયાર છે અને કેયા છે ને એ એક્ટિવિટીમાં એ બધામાં એને કોન્ફિડન્સ હોય, જેમ કે ડ્રોઈંગ છે, પછી શું કહેવાય આપણે રમત ગમતમાં છે, પ્લેઇંગમાં છે, એ બધામાં કેયા વધારે હોશિયાર. જ્યારે ભણવામાં સ્ટડીમાં ગણો તો ક્રિસા વધારે હોશિયાર છે. તમે જ્યારે અહીં આગળ આયા ત્યાર પછી આપણે એક ડીએમઆઈ રિપોર્ટ સમજ્યા હતા. એ ડીએમઆઈ રિપોર્ટ્સ થી તમને શું શું નવું જાણવા મળ્યું જે તમને નથી ખબર? જે એકચ્યુઅલી એની જે ફર્ધર એક્ટિવિટી જે છે ભણવા બાબતની એ થોડો ઘણો અંદાજ હતો, પણ તમારા જણાવ્યા પ્રમાણે પછી એના પર ફૂલ કોન્ફિડન્સ આવ્યો કે ભાઈ હવે પર્ટિક્યુલર છોકરાને દબાઈને ભણાવવા નહીં, એને જે લાઈનમાં જે એક્ટિવિટીમાં જવું છે એમાં કરવું. અને પછીથી આ ડ્રોઈંગ કોમ્પિટિશનનું જોયું તે વખતે એવું ડિસાઇડ કર્યું કે ભાઈ એને ફાઇન આર્ટ્સ કરવું હોય તો ફાઇન આર્ટ્સ, આર્કિટેક્ટ કરવું હોય તો આર્કિટેક્ટ. આ એક સારું ડિસિઝન આપણે લઈ શક્યા કેયા માટે. બાકી અત્યાર સુધી આપણે એવું વિચારતા હતા કે કેયાને તો ભણાવવાની જ, અને ભણતી નથી એટલે આપણે કેયાનું ઓવરઓલ પરફોર્મન્સ ડાઉન આવતું હતું. તો બેન તમે શું વિચારતા હતા? મેં પછી વિચાર્યું કે મેં સ્ટડીમાં ઓછું એમ કે દબાણ નથી કરવું, અને જે ભણવું હોય ભણવું, પણ છેલ્લે તો એને જે લેવલમાં ઇન્ટરેસ્ટ છે તેમાં જ એને મૂકી દેવાની.
પણ તમારા અને સર મેડમ અને એમના સ્ટાફનો અમને ઘણો બધો સપોર્ટ મળ્યો છે. જ્યારે પણ અમે અજાણપણે ફોન કરીએ તો પણ અમને સારો જવાબ આપ્યો છે એમ કે અમને ના તમારા ખબર સ્ટાફમાંથી તમને સૌથી વધારે ગમતું હોય એવું કોણ? સચિન સર ને મેડમ. મેડમનો પણ વધારે સપોર્ટ છે. જ્યારે પણ ફોન કર્યો તો એમને પ્રેમથી જવાબ આપ્યો છે. ભલે અમને જણાવ્યું હોય પણ અમે ભૂલી ગયા હોય કે આ કીધું હોય તેમ છતાં હું એમને કે કદાચ તારું સાચું ના પણ હોય તો મેડમ ફોન તો મેડમે એમને વ્યવસ્થિત રીતે જ જવાબ આપ્યો છે કે ના મેડમ તમારે આટલા વાગે આવવાનું છે. બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ નહીં, બિઝનેસમેન પોઈન્ટ ઓફ વ્યૂ નહીં, પણ એક પેરેન્ટ્સ પોઈન્ટ ઓફ વ્યૂ, જે તમે પૈસા ખર્ચ્યા હતા 2 કિડ્સ માટે, એ પૈસા વસૂલ થયા કે પડી ગયા? 110% વસૂલ થાય. આટલા પૈસામાં તો આટલી મહેનત કોઈ જ ના કરે. છોકરાઓને ટ્રેન કરવા એટલે બહુ મુશ્કેલી, અને તો પછી. જે સ્ટેપ બાય સ્ટેપ કોન્ફિડન્સ લેવલ આવે છે બ્યુમાં, એના માટે તો હેડ્સ ઓફ. અમારો ઇન્ટેન્શન એ બી હોય છે, અમારો એક જ ઉદ્દેશ છે ઓલ ધ ટાઈમ બધા જ પેરેન્ટ્સ માટે કે જે અમે કરી શકીશું એનાથી વધારે તમે કરી શકો એમ. જો અમારી પાસે ઘણું નોલેજ છે, પણ પ્રોબ્લેમ એવો છે કે અમે બધાને ઘેર નહીં કહી શકતા. ખાલી 10 મિનિટ એક્સરસાઇઝ, અને અમે જે તમને પ્લેટફોર્મ પ્રોવાઈડ કરેલો છે જેમાં અમારી પાસે જેટલું છે બધું જ તમારી જોડે છે. કિડ્સ સામેથી કહે છે કે ભાઈ અમે આવું કંઈક કરી નાખીએ, અથવા કશું નહીં તો એટલીસ્ટ ખાલી મ્યુઝિક બી તમે પ્લે કરશો ને તો બી એમનો ગ્રોથ થઈ જશે. તો ઓવરઓલ તમારો એક્સપિરિયન્સ અમારી ઓફિસ માટેનો કેવો? બહુ સરસ. કોઈ અહીંયા આવે તો એમનો પૈસા નહીં પડી ના પડે. ના કશું નહીં. ઇનિશિયલી સ્ટેજ આ બધી વસ્તુ કેવી છે સર કે લોંગ પ્રોસેસ છે ને લોંગ ફ્યુચર પ્રોસેસ માટે આ અત્યારે જરૂરી છે. ઇન્સ્ટન્ટલી કોઈ બી વસ્તુને શક્ય નથી. ગ્રેજ્યુઅલી આ વસ્તુ જે છે એ બહુ ઉપર જઈને આજે નહીં 2 વર્ષ 5 વર્ષ પછીથી કિડ્સમાં જે તમે ડેવલપમેન્ટ કરો છો એ ઘણું ઊંચું જશે. એનું લેવલ કંઈક આખું અલગ જ હશે. અત્યારે આપણે ધારો કે વીસી પટેલમાં દર વર્ષે 50,000 રૂપિયા આશરે ભર્યા, એ 50,000 પહેલું ધોરણ, બીજું, ત્રીજું, ચોથું, 10મા ધોરણ પછી આપણા માટે એક ક્વેશ્ચન માર્ક છે. એટલે આપણે એઝ અ પેરેન્ટ્સ આપણી રિસ્પોન્સિબિલિટી છે, એટલે આપણે એને સ્કૂલે તો મોકલીએ છીએ, પણ આફ્ટર ઓલ પછી જે એનું ડેવલપમેન્ટ જે છે ને એમાં કેટલા બધા લોકો એવા છે કે જે શું ભણે છે શું કામ કરે છે. તમે સાહેબ પહેલા શું કરતા હતા? પહેલા નાનપણમાં છે ને હું 6th સ્ટાન્ડર્ડથી મારી શોપ હતી, પપ્પાને શોપ હતી, ત્યાં સ્કૂલ બી જતો હતો, શોપ બી સંભાળતો હતો. પછીથી અપ ટુ ગ્રેજ્યુએશન BSc મેં કર્યું, BSc સુધી શોપ કરી મેં, ને ભણવાનું બી કર્યું. પછીથી ફેક્ટરીએ ગયો, ફેક્ટરી ગઈને બધું શીખીને પછીથી બધું માર્કેટ. ફાધરની મારી સ્ટ્રોંગ કેપેબિલિટી હતી કે ભાઈ કોઈ બી વસ્તુ આપણને છે જે આપણે દરરોજ કામમાં કરીએ છીએ એ આપણને ના આવડે એ વસ્તુ રાખવાની નહીં જીવનમાં. બધું શીખવાનું A to Z જેટલું બી આવતું હોય, એકાઉન્ટિંગ આવતું હોય. એ જ ફિલ્ડમાં છો કે અલગ? ના, અલગ ફિલ્ડમાં છું. હે ને? તો એનો મતલબ એવો બી થયો કે આપણે બાળકોને એક પ્રેશર આપીએ. પ્રેશર શું આપીએ છીએ? સ્કૂલમાંથી હોમવર્ક આપ્યું, હોમવર્ક કર. સ્કૂલમાંથી સીધા બિચારા આયા, હોમવર્ક કર્યું, પછી તરત જ શું મોકલી દઈએ છે? ટ્યુશન. ટ્યુશન્સ મોકલવા ખોટું નથી, પણ ટ્યુશન્સ ગયા પછી બી જે બી ભણાવે છે સ્ટોર થાય છે બ્રેનમાં. તો આ લોકોને સ્ટ્રેસ ફ્રી રાખવા જોઈએ, અને સ્ટ્રેસ ફ્રી રાખવા માટે દરેકે દરેક કિડ્સે મિનિમમ અમુક કલાક ઊંઘવું જોઈએ. તમારી ડોટરની મિનિમમ 10 કલાકની ઊંઘ જો ના થતી હોય તો એને મેનેજમેન્ટ કરો. હે ને? કે જેમ આપણા બોડીને થાક લાગે છે એવા રીતે આપણા બ્રેનને બી થાક લાગે છે. તો જેટલી એક્ટિવિટીઝ આપણે રિલેટેડ ટુ બ્રેન કરાવી, આપણી કંપનીનું નામ જ છે કિડ્સ બ્રેન પાવર. તો કિડ્સ બ્રેન પાવરનો મેઇન હેતુ શું છે કે લોઅર બોડી ઉપર અત્યારે બધા પેરેન્ટ્સ ધ્યાન આપે છે, એટલે દૂધ પીધું કે નહીં, ખાધું કે નહીં, નાયા કે નહીં, બ્રશ કર્યું કે નહીં, પણ જ્યારે બ્રેનની વાત આવે છે તો બિચારા પેરેન્ટ્સ, એટલે હું બી આવી ગયો એમાં ને તમે બી આવી ગયા, બધા જ લોકો આંધળો વિશ્વાસ મૂકીને સ્કૂલમાં જાય. સ્કૂલે ગયા, સ્કૂલમાં જ્યારે ભણાયા પછી ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં આવડ્યું, ના આવડ્યું સેકન્ડ સ્ટાન્ડર્ડમાં જતા રહ્યા, અડધુરો બેઝ કાચો હતો, સેકન્ડ સ્ટાન્ડર્ડમાંથી થર્ડ સ્ટાન્ડર્ડમાં જતા રહ્યા. આ 3 સ્ટાન્ડર્ડ પછી આગળ વધતા ગયા, પણ બેઝ કાચો હોય તો આગળ જતા કિડ્સ ડાઉન જ થવાનો છે. અમે લોકો એવું ફોકસ કરીએ છીએ કોઈ પણ કિડ્સને જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી આગળ નહીં લઈ જતા. તો અમારો પ્રોગ્રામ જ્યારે તમને સમજાયો હતો
ત્યારે 5 મહિનાનો હતો. હવે કદાચ આપણી ડોટરને 5 ને બદલે 7 મહિના થાય અથવા 8 મહિના થાય તો તમને કોઈ ઉતાવળ નથી. ના, ના, કોઈ ના, નહીં, કોઈ કોઈ ઉતાવળ નથી. તો મેન આપણું ઇન્ટેન્શન એવું બી છે કે ઉપર પાસ કરવા નથી, હા. કિડ્સનો કોન્ફિડન્સ એક લેવલે વધે અને એ લાંબા સમય સુધી રહે. અત્યારે આપણી બંને ડોટર અહીંયા આગળ એઝ અ સ્ટુડન્ટ્સ આવે છે. હું થોડા ટાઈમ પછી એમને એઝ અ સપોર્ટ અહીંયા આગળ બોલાવીશ જ્યારે એને વેકેશન હોય ત્યારે. Sure. તો એ જ્યારે બોલાવીશું ત્યારે એનો એક્સપિરિયન્સ અને એને જે આવડે છે એ કોઈ કિડ્સને શીખવાડે તો બે Sure. બેનિફિટ્સ થાય. એક એને પોતાને તો આવડે જ, એની પ્રેક્ટિસ થાય અને એને શીખવાડવાનો કોન્ફિડન્સ બિલ્ડ થાય. તો જીવનમાં સૌથી વધારે જરૂરી છે કોન્ફિડન્સ. એ જ બિલ્ડ કરવા માટે તમારો સપોર્ટ જોઈશે. ઓકે, રાઈટ? નો પ્રોબ્લેમ. તો આપણે એની પર થોડી ડિસ્કશન પછી ફર્ધર કરીશું. અને બીજું એક લાસ્ટ લાઈનમાં એ કહેવાનું કે મને પ્રાઉડ એટલે છે કે તમે 10% બોય છે અને 90% ગર્લ્સને તે તમે ટ્રેન કરો છો. એ એમના લાઈફ માટે વધારે ઉપયોગી છે. બેઝિકલી એકચ્યુઅલી તો ઓનલી ગર્લ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ બનાવવાનો હતો. આપણે બે દીકરીઓ છે, આપણે બે દીકરી એટલે બહુ આમ એવું ના થાય, પણ ઘણા લોકો દીકરી ને દીકરો બહુ હોય, બે હોય. તો એક ટાઈમે એમના તરફથી બહુ પ્રેશર હોય છે. પણ ઓનેસ્ટલી કહું ને તો હું કદાચ કિડ્સમાં બોય હોય ને તો એવું સમજાવું છું કે તમે કરાવડાવજો, પણ જો ગર્લ્સ હોય ને તો હું રિક્વેસ્ટ બી કરું છું કે ભાઈ 100% કરાવડાવો. થોડી રાહ જોઈ લો, કારણ કે બેસ્ટ એક આઈ થિંક સો આપણે જ્યારે સ્ટાર્ટઅપ કર્યું એના 15 ડેઝ કે 20 ડેઝમાં તમારા માઇન્ડમાં એક વખત એવો વિચાર આવ્યો હતો કે આ બધું બરાબર થાય છે. થયું હતું સાહેબ એવું? રિંકુને થયું હતું. મને એવું થયું હતું કે મારા મેથ માટે જ હું લઈને આવી હતી. તો આગળના 4 માં ભરવું છે. મેં જો ના આ ટાઈમ મારે સ્ટડીનો કરવાનો, ટ્યુશનનો કરવાનો, એનું સેટ કરવાનું, વિપુલ કે બધું થઈ જશે. અમે તો આ બધું કંઈ કરાવું નથી. આ પછી વીક ગયું, મંથ ગયો, પછી મને થોડુંક લાગ્યું કે ના કંઈક એમનામાં કંઈક ગ્રો વધે છે, વિકાસ થાય છે એમનો, આ તે બધું. તો મને સારું લાગ્યું બધું. પછી વિપુલ કે ના હજી 4 કોર્સ તું જોઈશ ને તો તને વધારે પછી આપણે એવું 100% કહી શકીએ કે વિપુલ ડિસિઝન વિપુલભાઈ બરોબર, વિપુલના ડિસિઝન વધારે એટલે એમના સપોર્ટ અને સરનું થોડું મને સમજાવવાનું એ બધું મને વધારે લાગ્યું કે ના હવે કંઈક છે. પછી જ્યારે મેં એમને પ્રેક્ટિકલી જોયું અને ડ્રોઈંગના કોમ્પિટિશન ક્યાંય જ્યાં આખું બંધ કરીને ડ્રોઈંગનું કોમ્પિટિશન આપ્યું, પછી મેં મને દેખાડ્યું, એ પછી મારો 110% કોન્ફિડન્સ વધી ગયો છે તમારી પર. ભગવાન તમારું આપણી બંને ડોટરની બધી ઈચ્છાઓ પૂરી કરે એવું આપણે પ્લાનિંગ બનાવી. આપણે બધા સાથે ભેગા થઈ અને એનું ડેવલપમેન્ટ પ્લાન. શ્યોર.